હલો. હા હા હા, જય શ્રી કૃષ્ણ. હા રાઘવજીભાઈ બોલો ને. ના ના, એ હવે બધું છે ને એ મારો નાનો દીકરો સંભાળે છે. હા, બધો વહીવટ એના હાથમાં જ છે. હા તો આ તમે એની આરે ડીલ સમજી લો જે કંઈ કરવાની હોય. હા હા હા, ભલે વાંધો નહીં. અરે ના ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા ભલે ભાઈ. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. હા આવા દીકરા. કેમ છે તબિયત સારી તમારી? સારી બેટા, હો એકદમ સારી. તું કેટલું ધ્યાન રાખે છે? પછી હવે તબિયત મારી સારી જ હોય ને દીકરા. હે બા, મારી તો ફરજ છે ને. હા દીકરા. બેટા, તારો મોટો ભાઈ સ્વર્ગવાસ થયો ને પછી તે બધી જવાબદારી લઈ લીધી છે ને, ખરેખર એનો મને અનહદ આનંદ છે. નહીં તો મને એ ટેન્શન હતું કે આટલી બધી મિલકત, આ બધો વ્યવહાર, બધો વહીવટ, બધું કોણ સંભાળશે ને કોણ સાચવશે. પણ બેટા, તે સમજદારીપૂર્વક બધું તારા હાથમાં લઈ લીધું છે ને, વ્યવહાર, વહીવટ, બધી વસ્તુ. એટલે મને હવે કોઈ ચિંતા નથી બેટા. બા, આ બધું તમારા પ્રતાપે છે અને તમારા આશીર્વાદથી છે. ના બેટા, એમાં તારી સમજણ પણ કામ કરી જાય છે. નહીં તો તું જો ધ્યાન આમાં ન આપી શક્યો તો હું એકલી શું કરત બેટા? હે સાચી વાત છે તમારી. બા, તમે મને સ્વીકારી લીધો ને એ જ મારા માટે મહત્વનું છે. અરે બેટા, ભૂલ માણસથી થાય દીકરા. એવું બધું તો ચાલે રાખતું હોય. બધાય દિવસ થોડા સરખા રહે છે. જો તું થઈ ગયો ને ડાયો, બધી વ્યવસ્થા બધી કરી લીધી, બધું સંભાળી લીધું, મારું એટલું ધ્યાન રાખે છે, ઘરનું એટલું ધ્યાન રાખે છે, ઘણું કહેવાય બેટા એટલું તો મારા માટે. બા, ખરેખર મને મોટા ભાઈની ભાભીની બહુ યાદ આવે છે કે મેં એને કેટલા હેરાન કર્યા, કેટલું દુઃખ આપ્યું. અને બા, તમને દુઃખ આપવામાં પાછો નથી પડ્યો હો. પણ છતાં કહેવાય છે ને, માઈ માં, બાકી બધા વગડાના વા. બા, જો હવે કંઈ મારી ભૂલ થતી હોય ને તો તમારે મને કહેતું રહેવું હો. ના ના દીકરા, હવે તને કાંઈ કહેવાની જરૂર નથી. તું બધી રીતે સમજુ થઈ ગયો છે અને બધી જવાબદારી તે લઈ લીધી છે. આનાથી વિશેષ મારે ભગવાન પાસે શું જોઈએ બેટા? બસ બા. બા, બિંદિયામાં સહી કરવાની હતી. હા હા, તો બોલાવી દઉં છું. અરે બિંદિયા. હા બા. હા બેટા, અહીં આવતો. આવું છું. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો કાકા? મજામાં? એકદમ મજામાં. તું કેમ છે બેટા? બસ જો સારું છે. તારી કોલેજ બરોબર ચાલે છે ને? હા હા કાકા. બેટા, થોડા ડોક્યુમેન્ટમાં સાઇન કરવાની હતી તારી. તો હાલે, તું નિરાતે વાંચી અને પછી મને સાઇન કરીને આપજે. અરે કાકા, એમાં વાંચવાનું શું હોય? તમે જોઈ લીધું છે તો બરોબર જ હોય ને. બા, વાંચવું તો પડે ને. અરે એમાં શું બેટા વાંચવાનું? તું ક્યાં, તું તો ઘરનો દીકરો નથી તો પછી. અરે કાકા, તમારી પર મને વિશ્વાસ છે. હા, અને તમે જે પણ કાગળ આપશો ને તેમાં હું આંખો બંધ કરીને સાઈન કરી દઈશ. તમારે મને વાંચવાનું કહેવાનું જ ના હોય. ભલે બેટા. બા, ફોન કેનો આવ્યો હતો? હા આ રાઘવજીભાઈનો ફોન આવ્યો હતો બેટા. હા હા. એ કંઈક ડીલ માટેની કંઈક વાત હતી, મને ખબર નથી. પછી મેં બહુ વાત ન કરી. મેં કીધું કે તને ફોન કરીને વાત કરી લે, એટલે તું સમજી લેજે એમની યારે. ઓકે ઓકે, મને ફોન કરી લઈશ. હા? હા, જાણી લઈશ. બિઝનેસ માટેનો હતો, કોઈ ખબર નહીં. હો અને કાકા આલિયામાં સાઈન થઈ ગઈ છે. અને હા, આજ પછી ક્યારેય મને એવું ના કહેતા કે વાંચીને તું સાઈન કરી દે. બેટા, તું કેટલી સંસ્કારી છો ને એ આના પરથી ખ્યાલ આવી જાય. દીકરી કોની? કેમ? મારી. મારી નહીં? ખરી ને? હા પહેલા મારી પછી તમારી. હા, એ વાત સાચી. તો હું તમારો દીકરો છું ને. તું મારો જ દીકરો હા, છે તો બેટા. પછી ચાલો બા, તો મારે છે ને હવે. હા હા હા, તારે મોડું થાય છે. હા હું નીકળું છું. બા, કાકા કેવા સારા છે. કાકા અને કાકી બેય સારા છે. મારા મમ્મી પપ્પા ગયા પછી મને કેવી સારી રીતના રાખે છે. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. નહીં તો જ્યારે તારા પપ્પા હતા ને ત્યારે તો આ છોકરો હાથમાં નહોતો રહેતો. દારૂ પીએ, જુગાર રમે, રખડે રાખે, કોઈ જાતની જવાબદારી જ નહોતો લેતો છોકરો. કાકા તો અરે વાત જવા દે તું. તારા કાકા તો એવા હતા.
પણ ભગવાનની એવી કૃપા થઈ કે તારા પપ્પા સ્વર્ગવાસ થયા ને પછી શી ખબર એનામાં કેવી સમજણ આવી ગઈ કે બધો વહીવટ, બધો વેપાર, બધો ધંધો, બિઝનેસ બધું એણે સંભાળી લીધું. અરે ઘર પણ સંભાળી લીધું, મારું પણ કેટલું ધ્યાન રાખે છે, તારું પણ કેટલું ધ્યાન રાખે છે. હે બેટા, બધી જવાબદારી એણે લઈ લીધી. મારા તો માન્યામાં જ નથી લાવતું કે આ મારો દીકરો છે કે શું, મને એ જ ખબર નથી પડતી. બોલો, એટલે આ એક ભગવાનનો ચમત્કાર છે. અને ઓલી કહેવત છે ને કે એક દરવાજો બંધ થઈ જાય તો ભગવાન 10 દરવાજા ખોલી દે. એ તો બા જે હોય તે, પણ મમ્મી પપ્પા જ્યારે ગયા ને ત્યારે મને બહુ દુઃખ થયું હતું. પણ કાકા કાકીએ મને એ રીતના સાચવી છે ને કે મને મમ્મી પપ્પાની ક્યારેય એમ કમી થઈ જ નથી. સાચી વાત છે બેટા, આ બધી ભગવાનની કૃપા છે બેટા. નહીં તો જો મારો આ દીકરો ન સમજ્યો હોત તો આપણી શું દશા થાત? આ બધું કોણ સંભાળત? આપણું પણ કોણ ધ્યાન રાખત બેટા? બસ સાચી વાત છે. પણ અત્યારે તો જો બા હું કોલેજ કરું છું અને આપણા બિઝનેસમાં મને કાંઈ એમ ટપો તો પડે નહીં. જે કરે છે કાકા જ કરે છે બધું, અને આટલો મોટો બિઝનેસ કાકા જ સંભાળે છે. અત્યારે તો કાકા કે એમ જ આપણે કરવું પડે. અને કાકાનો આપણી ઉપર કેવડો મોટો ઉપકાર છે કે તે કેટલા સમયથી આપણને સાચવે છે, આપણો બિઝનેસ સાચવે છે. હા બેટા, તારી વાત સાચી છે. એણે બધું સંભાળી લીધું છે એટલે તો હું ચિંતા મુક્ત થઈ ગઈ છું. પણ હવે મને એક વાતની બહુ ચિંતા છે. શું બા? હવે તું મોટી થઈ ગઈ છે, તારી ઉંમર હવે લગ્ન કરવાને લાયક થઈ ગઈ છે. હવે ભગવાન જો આ કૃપા કરી એમ જો એક કૃપા હજુ કરે અને તને સારું ઘર ને ઘર મળી જાય ને બેટા, તો ભગવાનનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. મને એક તારી ચિંતા છે બેટા. હવે અરે બા, હજી તો મારે સ્ટડી બાકી છે અને લગ્ન માટે હું હજી નાની છું. તમે અત્યારથી લગ્ન ના કરો. ના બેટા, જોતા જોતા 1-2 વર્ષ નીકળી જાય એટલે, અને ભગવાનને એ જ માગું છું કે બસ મારી દીકરીને સારું ઘર અને સારું ઘર મળી જાય મારી દીકરાને. અરે બા, અત્યારથી તમે ટેન્શન ના લ્યો. જ્યારે જે સમય હશે ને ત્યારે જે થવાનું હશે ને થઈ જ જશે. તોય બેટા ચિંતા તો હોય, કારણ કે તારા મમ્મી પણ નથી ને પપ્પા પણ નથી, એટલે બધી જવાબદારી મારા ઉપર છે. એટલે મને ચિંતા તો થાય ને દીકરા. હા બા, એ વાત તો તમારી સાચી છે, પણ થઈ જશે. અત્યારથી શું ટેન્શન લ્યો છો? થઈ જશે. ભગવાન છે ને, હવનો ભગવાન છે, થઈ જશે. તને પણ બહુ સરસ રાજકુમાર મળી જશે મારી દીકરીને. આવી ગયા? હમ. શું થયું? થઈ ગયું કામ? શું કામ થાય? રોજ નાનું નાનું કામ થાય છે, જ મોટું કામ નથી થતું. એ જ વાંધો છે ને તમારો. તમારાથી કોઈ કામ થતા જ નથી. જ્યારે હોય ત્યારે બસ બાના બાના બાના. આમ હતું, તેમ હતું, આ હતું, ઓલું હતું. એક કામ કર્યું છે વ્યવસ્થિત? ભવિતા, તારી નાની નાની ફરમાઈશ પૂરી કરવામાં અત્યાર સુધીમાં 5 થી 10 લાખ રૂપિયા આપણે કરી નાખ્યું છે. હા, એટલે તમને તો સંતોષ થઈ ગયો હશે ને કે આટલું થયું ઘણું. લે, આજે 50,000 તારા માટે લાવ્યો છું. બસ આ 50,000 છે. આમાં શું થવાનું છે? હવે માન 50,000 નું થયું. હા, માંડ 50,000. બહુ મોટો ઉપકાર કર્યો તમે તો. મોકો તો મળવો જોઈએ ને. 2 વર્ષ થઈ ગયા આપણે. કોઈ મોકો જ નથી મળતો. એ જ વાત છે કે આ 2 વર્ષ થઈ ગયા, તમને એક મોકો ન મળ્યો. પણ શું કરું? આ મારો મોટો ભાઈ છે ને, વસિયત એવું કરતો ગયો છે ને કે આમાં મારું મગજ કામ નથી કરતું કે શું કરવું. એમાં એટલું જ લખેલું છે ને કે બિંદિયા જે છોકરા સાથે લગ્ન કરશે આખી મિલકત એના નામે થશે. યસ. તો મને એવું લાગે છે કે તમે તો આમાં કઈ ઉકાળી નહીં દો. એટલે હવે છે ને મારા ઉપર છોડો. તારા ઉપર? તું શું ઉકાળી દેવાની છો? તમને નથી ખબર હું શું ઉકાળીશ અને કેવું ઉકાળીશ. હા, હવે એક કામ કરી તો, આ જે છોકરો છે ને એ જ આપણે આપણામાંથી લઈ આવી તો. આપણામાંથી મતલબ? હે ભગવાન, મારા લગ્ન શું કામ તમારી સાથે થયા? હું એટલી ટેલેન્ટેડ, આટલી હોશિયાર અને બધી રીતના હું આવડતવાળી છું.
અને તમે ખબર નહીં મારા મા બાપે તમારામાં શું જોયું હતું, એટલું તમને ખબર નથી પડતી કે આપણામાંથી મતલબ આપણે આપણે છોકરો જ કોક એવો ગોતી કે જે આપણા ઈશારા ઉપર નાચે, આપણે કઈ એમ કરે. અને આવો એક છોકરો મારા ધ્યાનમાં છે. શું વાત કરે છે? તો અત્યાર સુધી બોલતી કેમ નથી? મને એમ હતું કે મારા બાપાએ કંઈક લગ્ન કરાવ્યા છે, છોકરો કંઈક હશે, પણ 2 વર્ષ પછી ખબર પડી કે એનામાં તો તાણ છે. બસ હવે વધારે મેણા ન મારો મને. હા, હા, મૂળ વાત કર. આ સાંભળો, હમ. મારા દૂરના ફઈ છે, ખબર છે, મારા પપ્પાએ એક દૂરની એક બેન બનાવેલી છે. એટલા બધા કોન્ટેક્ટ નથી મારી એની સાથે, હમ. પણ અમે ઘણી વખત પ્રસંગમાં ભેગા થાય છે. તો એનો છોકરો છે ને, એનો હમણાં હું ફેસબુકમાં જોતી હતી ને ત્યારે મેં એનો ફોટો જોયો અને એને મને લખીને મોકલું, આંટી કેમ છો? એટલે મને એવો વિચાર અત્યારે ઇમરજન્સીમાં આવ્યો કે આ છોકરો જો એના લગ્ન ન થયા હોય તો આપણે એના લગ્ન બિંદિયા સાથે કરાવી દઈ તો? એ તો તારી વાત બધી બરોબર, પણ છોકરો આપણે જેમ કહેશું એમ કરશે ખરો? એમાં એવું છે કે એ ફઈ છે ને, એ અમે લોકો જ્યારે જાતા ને ત્યારે એટલી ખબર છે કે એની પરિસ્થિતિ બહુ નબળી છે, અમને એમની પાસે કઈ છે નહીં. છોકરો ત્યારે ભણતો હતો, કેમ કે અમે એક પ્રસંગમાં ભેગા થયા હતા ને ત્યારે આવી બધી વાતો થઈ હતી. એટલે એના ઉપરથી મને એવો અંદાજો છે કે આ છોકરો કઈ કરતો નહીં હોય, અથવા તો કરતો હોય તો નાની એવી જોબ કરતો હશે. તો કદાચ આપણે એ છોકરાને વાત કરી અને એને મનાવી લઈ મેરેજ માટે, અને પછી તો બિંદિયા તો છે જ, બિંદિયાને મનાવવાનું કામ મારું. અને જો એ છોકરા સાથે લગ્ન થઈ જશે ને તો આખી પ્રોપર્ટી એક જ દિવસમાં આપણી થઈ જશે. જો તું કેમ થાય ને તો સરસ, પણ પેલા તું છોકરા સાથે મળી લે, બરોબર? એની સાથે વાતચીત કરી લે અને પછી સાંભળ, એકવાર છોકરા સાથે મારી મુલાકાત તારે કરાવવી પડશે. હા, તમારી નહીં, આપણે મળવું જ પડે ને, આપણે બે એને મળવું પડશે. એટલે પહેલા તો છે ને એક કામ કરું, એના નંબર લઈ લો, એની સાથે વાતચીત કરું થોડી, એ શું કરે છે શું નહીં હું જાણી લઉં. એના મેરેજ લગભગ તો નથી જ થયા, પણ તો પણ એક વખત એની સાથે બધું કન્ફર્મ કરી અને પછી એને આપણે બહાર ક્યાંક મળવા બોલાવી, બરાબર? અત્યારે ઘરે એને બોલાવવું નથી. પાકું? પાકું. હવે થેન્ક યુ કયો મને. હા, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હા, બસ. એટલે હવે આ 50,000 છે ને એનો મારો એવો વિચાર હતો કે મેં હમણાં જ એક બ્રેસલેટ બહુ મસ્ત મજાનું જોયું છે, 60-70,000 નું હતું, પણ વાંધો નહીં, હું થોડુંક બીજું પસંદ કરીને લઈ લઈશ, ચાલશે ને? હા, ચાલશે 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 મારી રાણી. હા, બસ વેવલા વેલા બંધ કરો અને આમ ઓફિસ ભેગા થાવ. ચાલો અરે ચાલો. ઓફિસેથી આવ્યો છું. આવ્યો? હા. ઓકે, કેટલા વાગી ગયા? ઓહ સોરી, આ પૈસાના હરખમાં ને હરખમાં હું બધું ભૂલી ગઈ. તો હું નીચે જાઉં છું, તું આવજે. બિંદિયા, બેટા આવું? આવો ને કાકી. શું કરસ? કાંઈ નહીં, જો બસ બેઠી છું, મોબાઈલ જોતી હતી. બેસો ને. મારે તારી સાથે એક વાત કરવાની છે. મારી સાથે? હા શું હતું, બોલો ને. બિંદિયા, જો તું માં ગણતો માં, કાકી ગણતો કાકી, તું જે ગણે એ બધું હું જ છું તારું, ખબર છે ને? હા કાકી. તો મને છે ને તારી બહુ ચિંતા થાય છે. ચિંતા? હા, એટલે એમાં એવું છે ને બિંદિયા, તારા કાકાએ એક છોકરો જોયો છે ને, તો એ કહેતા હતા કે બધું સારું છે. તો મેં કીધું અમારા માટે તું જ બધું છો, અમારે કોઈ સંતાન નથી અને ભાઈ ભાભીને તો અમે જોયા પણ નથી. એટલે કે તું નાની હતી ને ત્યારે જે વયા ગયા છે, એટલે મારા માટે તું જ બધું છો, મારું સંતાન પણ તું જ છો. એટલે હવે છે ને મારે તારી ચિંતા વધારે પડતી હોય છે, એટલે તારા માટે થઈને હું ગમે તે કરવા તૈયાર છું. એટલે તારા કાકાને મારે સમજાવવા પડ્યા, અને પહેલા મેં કીધું હું તને વાત કરી અને પૂછી લઉં બધું. અને સાંભળ, હમણાં છે ને તારા કાકાને થોડીક ટેન્શન છે, થોડુંક બિઝનેસનું ને મતલબ થોડુંક પૈસાનો પ્રોબ્લેમ છે એમને, તો એ થોડાક ટેન્શનમાં રહે છે ને, એટલે મારે અરે કાકી,
તમે મૂંઝાવમાં શું કયો છો? સરખું બોલો. જો બેટા, તારા કાકા છે ને એ કંઈ બોલી તો નહીં શકે તને, અને એ તારી પાસે તો નહીં આવે, પણ મને એમ થયું કે હું તને વાત કરું. એમને છે ને કંઈક વાંધો નહીં ને તારી સાથે વાત કરું તો બેટા? અરે કાકી, તમે મને પોતાની દીકરી જ માનો છો ને, તો શું કામ આટલા બધા હિચકિચાવ છો? બોલો ને, શું છે? કાકાને કઈ ટેન્શન છે? હા બિંદિયા, એમાં એવું છે ને કે ઈ પોતાના પર્સનલ કોઈ પ્રોબ્લેમ માટે થઈને તારી પાસેથી પૈસા તો માંગી ન શકે, એટલે મને પણ ના પાડતા હતા કે હું તારી પાસે ન આવું કેવા, પણ મારાથી રહેવાનું નહીં, એટલે તને કહેવાય ગયું. એને થોડાક પૈસાની જરૂર છે અત્યારે. કાકી, તમે પર્સનલ ની વાત કરો છો? જે છે એ આપણે બધાનું જ છે. આ શું કામ આમ ભાગલા પાડો છો? બધું આપણું જ છે. હા બેટા, પણ એ તું સમજે છે, પણ તારા કાકાને તો એમ થાય ને કે આ બધું છે એ તારા નામે છે, તારું છે બધું, અને એ તારી પાસેથી માંગે તો કેવા લાગે, એટલે એ બોલી પણ નથી શકતા અને તને કઈ કહી પણ નથી શકતા. અરે કાકાને કહેજો, જે કઈ જરૂર હોય એમના હાથમાં જ છે બધું. જે જોતું હોય તે લઈ લે, એમાં મને પૂછવાની જરૂર નથી. શું મા બાપને કઈ જોતું હોય તો તે દીકરી પાસે માંગે? આવીને પૂછે કે દીકરી મને દે? બિંદિયા, ખરેખર હું ખૂબ જ નસીબદાર છું કે મારી તારા જેવી દીકરી છે. સારું, તારા કાકાને કહી દઈશ કે એને જેટલા પૈસા જોતા હોય ને એ તને ચેક આપી દેશે, તું સાઈન કરી દેજે એમાં. કઈ વાંધો નહીં. હા હા, એટલે શું છે કે એની ચિંતા થોડીક ઓછી થઈ જાય ને. કે દિવસના બોલતા નહોતા કાંઈ, એટલે મને એમ થયું કે હું બિંદિયા સાથે વાત કરી અને થોડાક પૈસા માંગી લઉં તારી પાસેથી. ઠીક છે કાકી, કાંઈ વાંધો નહીં. તમે કઈ ટેન્શન ના લ્યો, બધું તમારું જ છે. સારું, તારા મોબાઈલમાં જે જોતી હતી હવે જો, હવે મને ચિંતા ઓછી થઈ ગઈ છે. એટલે હવે હું તારા કાકા સાથે વાત કરી લઉં છું. કેમ છો કાકા? મજામાં? એકદમ મજામાં. તું કેમ છે? બસ એકદમ મજા. મને આંટીનો કોલ આવ્યો હતો કે તારા કાકાને કંઈક જરૂરી કામ છે, તો એવું બધું શું કામ પડી ગયું મારું? હા જો, આમ તો તારા આંટીએ તને સામાન્ય બાબત તો કીધી હશે. હા, મને નોર્મલી કીધું કે તારા કાકાને કંઈક કામ છે. જો બેટા, હવે આ કામ ખૂબ જ અગત્યનું છે, અને જો આ કામ તું પાર પાડી દઈશ ને તો તારી જિંદગી બની જશે. જિંદગી બની જાય? હા કાકા, એવું બધું શું કામ નહીં એવા વરી? બેટા, એવું સરસ કામ છે કે તું મને જિંદગીભર યાદ કરીશ. હવે મારાથી રહેવાય ને, એમ કયો હાલો જલ્દી શું કામ? જો સાંભળ, આ વાત આપણા બે પૂરતી જ રહેવી જોઈએ. કારણ કે ગામડાની તારી પરિસ્થિતિ, તારા બધા સગા સંબંધીને હું જાણું છું કે તારી કન્ડિશન કેવી છે ત્યાં. તો કન્ડિશનમાંથી અપ થવું હોય તારે તો કંઈક એવું કામ કરવું પડે કે જેનાથી આપણી પ્રગતિ થાય. બરાબર ને? વાત એ તમારી સાચી. હવે જો મુદ્દો એ બાબત છે કે મારી ભત્રીજી છે, બરાબર. એના લગ્ન કરવાના છે. બરાબર. હવે એના માટે અમે તારી પસંદગી કરી છે. તમારી ભત્રીજી યસ. મારી સાથે લગ્ન? આ વાત કઈક આ મેન નો આવી કાકા, કઈક આમાં સમજાય એવું કઈક કયો મને. આપણે એનો તો મેળ કરવાનો છે. તો સાંભળ, ભાઈની તમામ મિલકત છે ને એ મારી ભત્રીજીના નામે છે, અને એનો ટોટલી વહીવટ અત્યારે હું કરું છું. ઓકે. જો બેટા, તારે મારી ભત્રીજી સાથે લગ્ન કરવાના છે એટલે ઓટોમેટિક તમામ પ્રોપર્ટીમાં તું ભાગીદાર બની જઈશ. પ્રોપર્ટી? હા, જો અમે ધારીએ ને તો સારા સારા મૂર્તિઓ આવી શકે. ગમે તે વ્યક્તિને અમે જેમ તેમ બેસાડી ન દઈએ. તો અમે તારા ઉપર પસંદગી ઉતારી છે, તો કંઈક વિચારીને ઉતારીએ છે ને. એ વાત પણ છે કાકા. હા, તો સાંભળી લે, તારે મારી ભત્રીજી સાથે લગ્ન કરવાનું નાટક કરવાનું છે. નાટક? યસ. બરાબર છે, પણ કાકા હું નાટક તો કરી લઉં, પણ કઈક મને ફાયદો તો થવો જોઈએ ને. થશે જ ને, એટલા માટે તો તને બોલાવ્યો છે. મેં તને શરૂઆતમાં જ કીધું ને કે તારી જિંદગી બની જશે. જો લાખોનો કરોડોનો વહીવટ છે. તું નાટકમાં સફળ થયો ને તો ઓટોમેટિક મિલકત તારા ભાગમાં આવી જશે. પણ હા, તારા ભાગમાં આવી જશે એનો મતલબ એવો નથી કે મિલકત તારી થઈ જશે.
મેન તો તમારું જ છે. હા સમજી ગયો ને? તો બરાબર. તારે એ વાત તારા મગજમાં રાખવાની કે બરાબર. તું ફક્ત નાટક કરે છે. મિલકત જેવી તારા ભાગે આવે એટલે મિલકત તરત મારા નામે તારે ટ્રાન્સફર કરી દેવાની રહેશે. ઓકે, એટલે ટૂંકમાં લગ્ન મારે કરવાના, તૈયારી બધી મારી, અને મારે ખાલી પ્રોપર્ટી મેં તમારા નામે કરવાની. યસ, એવું જ કરવાનું જ ને? રાઈટ રાઈટ. બસ, ઈ થઈ જાય કાકા. થઈ જશે ને? અરે તમે કીધું એટલે પૂરું લીટો. એના બદલામાં તને ખૂબ મોટી રકમ મળશે. તે જિંદગીમાં ક્યારેય નહીં વિચાર્યું હોય ને એવો આંકડો તને મળશે. તો થઈ જાય મુંજાવમાં ક્યારે કરવાના હે? તો સાંભળી લે. હવે એના માટે તારે જો નાટક કરવું હશે તો પૂરેપૂરું કરવું હશે. જો મને ખબર છે કે તારી પાસે કંઈ છે નહીં, હમ. અને આ સિટીમાં તારું કંઈ છે નહીં, તો તારા માટે રહેવાની વ્યવસ્થા પણ થઈ જશે, અને જે તારું જે હુલિયું છે ને એ બદલવું પડશે. તો એમને એમ તો બદલશે નહીં કાકા. થઈ જશે ને? એના હાટું તમારે થોડાક હા હા, ચિંતા કરમાં. થોડાક શું તું ઈચ્છીશ એના કરતાં વધારે મળશે. તો વાંધો નહીં. હા, પણ આ લુક બદલી જવો જોઈએ. આ બદલી જા મારે એકદમ સોબર લુક જોઈએ, એકદમ તમને ટીપ ટોપ. અને તારી બોલવાની સ્ટાઇલમાં ફેરફાર કરવો પડશે. ઓકે, એ એક- કરી દઈશ ચેન્જ. સીધો સાદો અને એકદમ સંસ્કારી છોકરો દેખાવો જોઈએ. અચ્છા, એકદમ સીધો ને હમ. સંસ્કારી છોકરો. સમજી ગયો ને? અને બીજું કે આ દુનિયામાં તું એકલો જ છે, તારા મા બાપ નથી. બરાબર, હું એકલો જ છું. યસ, ત્યાં છે એ મા બાપ છે પણ અહીંયા નથી. ઓકે, ત્યાં છે અહીંયા નથી, અહીંયા બનાવવાના છે. હા બરાબર બરાબર. એકદમ સમજુ છો. પણ જો આમાં ક્યાંય ચૂક ન રહેવી જોઈએ. કાકા, આ પાછી તમે નાની વાત કરી નાખી ને. એ ટેન્શન શું કામ લ્યો છો? વાહ, તમે કીધું એ આપણાથી કામ ન થયું, કઈથી બન્યું છે, અને વાહ. હવે જો કામ થાય તમ તારે. જકાસ. ચકાસ થઈ જશે ને? તમે વિચાર્યું નહીં હોય તું વાત કરે છે. એવું લીટો થઈ જાય. જોજે વધારે પડતી હોશિયારીમાં નહીં રહી જતો. ના ને કાકા, મને મારા કામ ઉપર તો વિશ્વાસ હોય જ ને. હા, હવે તમે બધી મારી ઉપર છોડી દો. હવે કોના નામ ક્યાંથી ક્યાં ફરે ને તમે ખાલી એટલું જોવો હવે. તો નામ ફર્યા પછી મૂળ મુદ્દો યાદ છે ને? હા, ઈ મને પાક્કું યાદ છે. લગ્ન મારે આની સાથે કરવાના, પ્રોપર્ટી આના નામે છે, ઈ બધું આની પાસેથી લઈ તમારા નામે કરવાનું. પછી તો જોયું જાય બધું. બરાબર ને કાકા? ડન. ડન ડન. તો તું ચિંતા કરતો નહીં, તારી બધી વ્યવસ્થા થઈ જશે. પાક્કું, પણ ઓલું ન ભૂલતા એ યાર. નહીં ભૂલાય. અને જો હું તને ફોન કરું ને એટલે તારા ઘરે મળવા માટે આવવાનું છે. પાક્કું, બરાબર? તમે કયો ત્યારે પૂગી જઈશ તમ તારે. હા, તારા માટે હોટલમાં રૂમ બુક થઈ ગયો છે. તું તારે જલસા કર. ચાલ, ડન. ઓકે, તો ફોન કરવાનું ને કોલું ભૂલતા નહીં. ટ્રાન્સફર થઈ જશે. અરે કાકા, સોને પે સુહાગા. બાકી બધી મારી ઉપર છોડી દો. બરાબર છે? ઓકે, ચલો. ચાલ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આ બકરો આમ તો સીધો સાદો લાગે છે, પણ થોડોક હોશિયાર પણ છે. પણ હા, આમાં હોશિયારીની જરૂર તો પડશે જ. અને જો કામ કરી દેશે ને તો આપણો બેડો પાર થઈ જશે. બા, અમારે તમારી સાથે એક વાત કરવી હતી. હા બોલો ને બેટા. બા, જો બિંદી આવે ઉંમર લાયક થઈ ગઈ છે. હા હવે આપણે એના ઠેકાણા વિશે કંઈક વિચારવું જોઈએ. ચોક્કસ. તો આવી તકે ને તમે જ કહી દો ને. બા, એને એવું છે હમ કે હું એક બિઝનેસ મિટિંગમાં ગયો હતો. હમ ત્યાં મને એક છોકરો મળ્યો હતો. હમ ખૂબ જ સંસ્કારી અને ખાનદાની છોકરો હતો. એમ? હા, સારો બિઝનેસ કરે છે અને ખૂબ જ હોશિયાર છે. તો એને જોઈને મને એમ થયું કે જો આપણી બિંદિયા માટે એ હા પાડે તો ખૂબ જ સારો છોકરો છે. અને બા, જોગાનું જોગ થયું પણ એવું કે એ મારા દૂરના સગા છે ને એનો જ છોકરો છે. હા, એમ? હા તો જાણીતા કહેવાય. હા, સાવ જાણીતા છે. અને એને બહુ વર્ષોથી ઓળખું છું. હમ. એના બિઝનેસ ને એના ઘરનું પરિવાર ખાનદાન બધું બહુ જ સારું છે. હમ એટલે મને જ્યારે વાત કરી ને અમને ત્યારે મેં તો કઈ વિચાર્યા વગર જ કહી દીધું હા. કે આપણી તો હા જ છે. એમ? ખાલી આપણે બા સાથે વાત કરી લઈ અને ઠેકાણું બહુ જ સારું છે બા. કદાચ આપણે
સ્પેશિયલ ગોતવા જાશું ને તોય આવું ઠેકાણું તો નહીં જ મળે. એવું? હા હા. તો એના ફેમિલીમાં કોઈ કોણ કોણ છે? જો બા અત્યારે તો શું છે કે ફેમિલીમાં એના મમ્મી પપ્પા ગુજરી ગયા છે. એવું અને- છે? હા, છોકરો અત્યારે એકલો છે. હમ. થોડા દૂરના સગા છે. હા. અત્યારે છોકરો એકલો રહે છે. બરાબર. કારણ કે બિઝનેસ હિસાબે એને વારી ઘણી દેશ વિદેશ જવું પડતું હોય હા છે. હા, તો એકલો જ રહે છે. બરાબર. અને પૈસે ટકે તો બહુ જ સારું છે. એમ? એને છે ને પૈસાની તો કઈ ચિંતા જ નથી. એમ કહે ને કે પૈસો તો ઢગલા મોટે છે, બસ ખાલી કમી હોય ને તો એક પ્રેમની કમી છે એના જીવનમાં. કેમ કે મા બાપ નથી, ભાઈ બહેન નથી, કોઈ સગાવાલા નથી, તો બિચારો એકલો જ રહે છે. એવું છે એમ? તો આપણે બિંદિયાને પણ પૂછવું તો પડે ને. હા, બિંદિયાને પૂછ્યા વગર થોડું કરીશું આપણે. અને પણ મને તો છે ને બા જોઈને એવું લાગે છે કે બિંદિયા માટે જ બન્યો છે છોકરો. હા. શું વાત કરો? અને બા તમે એ ચિંતા ના કરો, મેં એની સાથે એક વખત મભમમાં તો વાત કરી લીધી છે. હા હા. એટલે મેં જસ્ટ એટલું જ પૂછ્યું હતું કે તને કોઈ છોકરો ગમતો નથી ને? કેમ કે અત્યારના છોકરાઓની તો તમને ખબર જ છે. હા એટલે મારે તો જો અમારે છોકરા છે નહીં, એટલે મારી દીકરી જ છે. હા. એટલે મેં કીધું પહેલા હું તને એને પૂછી એની સાથે વાત કરી લઉં. ત્યારે એને કીધું કે ના, બાકી મને કોઈ ગમતું નથી, અને તમે જે નિર્ણય લેશો ને એ મારા માટે બેસ્ટ જ હશે. વાહ, તો સારું કહેવાય. અને અત્યારે કંઈક બિઝનેસ માટે આવ્યો છે ને છોકરો? હા, અહીંયા જ છે. તો એના ઘર બાર કઈ? ના, અત્યારે તો બિઝનેસ હોય તો હોટલમાં ને બધી રીતના રહેતા હોય છે ત્યાં. એવું છે? હા, તો ઘરના મકાન ને એવું કઈ એ નથી? બધું છે, બધું છે. બધું છે. હા હા. પણ પોતે એકલો હોય હા. અને એને સતત દેશ વિદેશ જવું પડતું હા, હોય, બરાબર. તો એ ઘરમાં રહેતો નથી. એને ટૂર છે ને એટલી બધી હોય છે ને બિઝનેસ માટેની, કે એ ઘર તો ક્યારેક જ જાય છે એના જેવું છે. હા, બરાબર. બાકી તો એને બધા સિટીમાં ફરવાનું હોય. હા. એટલે જુદા જુદા સિટીમાં જતો હોય એટલે ત્યાં એ બધે રોકાવાનું. અને આજે જ કંઈક વાત થઈ ને ત્યારે એ કીધું અમને કે ભાઈ આવ્યો છે એ છોકરો. હમ. તો મેં કીધું એક કામ કરો, આપણે એની સાથે બીજી અમે લોકોએ વાતે નથી કરી હજી, પણ ઘરે મળવા બોલાવ્યો છે કે બાને તું મળી લે પહેલા. હા, તો સારું. એમાં શું, સારું ઠેકાણું હોય તો આપણી દીકરી તો સુખી જ થવાની છે. અને એમાંય તમે ગોત્યું છે એમાં તો કાંઈ ખામી જ ન હોય પછી. બરાબર? પણ બા જો તમે કયો ને તો છોકરાને બોલાવું. હમ. હા, તો બોલાવો, એમાં શું થઈ એટલે ગયું? આમ તમે કહી દીધું છે, પણ હા. તમે કહેતા તો ના પાડી દો એને. ના 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 ના, નો પડાય. હા. બોલાવી જ લેવાય. તમે આટલા બધા વખાણ કર્યા એટલે છોકરો સારો જ હશે ને. હે? હા. હા, તો પછી આજ બોલાવી લ્યો ને. અને બા બિંદિયામાં દીકરી જેવી જ છે ને, તો અમે કઈ એના વિશે કોઈ ઓલું ઠેકાણું એવું તો ગોતીએ નહીં. એ તો સવાલ જ નથી બેટા. અને તમારે જ ગોતવાનું છે એના માટે. તમે જ છો એના જે મા બાપ ભાઈ બેન બધું તમે જ છો. એટલે તમારે જ એનું ધ્યાન રાખવાનું. તો બા એ મેં કીધું છે થોડીક વારમાં આવવો જોઈએ છોકરો. હા, તો કાંઈ વાંધો નહીં. અને હા, વાંધો નહીં તો. બા હવે મેં છે ને એવું વિચાર્યું છે, હમ. એટલે મેં એટલે અમે બંને. લોકોએ એવી વાત કરી છે, વિચાર્યું છે એવું હા હા. કે છોકરો છે એ સાવ એકલો છે. હમ. છોકરાને છે ને મા બાપનો પ્રેમ નથી મળ્યો, નથી ભાઈ બહેનનો પ્રેમ મળ્યો, કે નથી કોઈ સગાવાળાનો પ્રેમ મળ્યો. તો અમે લોકો એવું વિચાર કર્યો છે કે જો છોકરો અહીંયા આપણી સાથે જ રહીએ તો કંઈ પ્રોબ્લેમ ન થાય ને, અને બિંદિયા પણ આ ઘરમાં જ રહીએ તો આપણે દીકરી પણ મળી જાય, અને જમાઈની સાથે સાથે એ આપણો દીકરો જ કહેવાય ને. તો આપણે અહીંયા ઘરમાં જ રાખી તો. હા બેટા, પણ એ માનશે? લગ્નની હા પાડશે? બા મેં છોકરા સાથે આ બધી બાબતની ચર્ચા કરી લીધી છે હમ. અને એ સહમત થઈ ગયો છે. એમ? અને બા એકવાર નહીં, છોકરા સાથે હું 3 વખત મળેલો છું. એમ? વાહ, તો સરસ, બહુ સારું. તો બોલાવી જ લ્યો ને આજે, તો આપણે જોઈ લઈએ. બા બસ હમણાં આવો જ જોઈએ. એમ ને? હા. લે આવી ગયો. આવો બેટા. કેમ છો સર? જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસો બેસો. આવો બેસ. જો બેટા આ છે મારા બા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. હા બેટા, તમારે શેનો બિઝનેસ છે? બા મારે એમ છે, મારે ટ્રાન્સપોર્ટનું મોટું છે વધારે પડતું તો. હમ. સરસ. બા એનો બિઝનેસ તો બહુ સરસ ચાલે છે. એમ? હા, મેં જોયો છે ને બિઝનેસ. હા હા. પણ બા એમાં હું છે, અંકલ પાસેથી હું ઘણું બધું શીખો છું. એટલે બિઝનેસમાં તો મારે કઈ કહેવા પણ જ નથી, એ અંકલને પણ ખબર છે. બરાબર. હા. અરે બિંદિયા, ઓ બેટા બિંદિયા. હા બા. હા બેટા, પાણી લઈને આવો, મહેમાન આવ્યા છે. એ હા બા. બોલો ને બા, શું હતું? હા, તને એક વાત કરવાની છે બેટા, કામની વાત છે. બિંદિયા, આ મિતેશ છે.
મારા દૂરના રિલેટિવ છે ને હા. આ એમનો દીકરો છે અને હમણાં થોડાક ટાઈમ થયા તારા કાકા સાથે બિઝનેસમાં પણ હોય છે. અત્યારે બિઝનેસ માટે જ અહીં આવ્યો છે અને હું કહું છું જો બેટા, બાની તારા કાકીની ને અમારી ત્રણેયની એક ઈચ્છા છે કે તારું ઠેકાણું સારી જગ્યાએ થાય. હમ? હા તારા મા બાપ તરીકે અત્યારે અમે છીએ. તો બેટા અમે વિચાર્યું છે કે મિતેશ ખૂબ સારો છોકરો છે અને અમે એને સારી રીતે ઓળખીએ છીએ, એનો બિઝનેસ પણ સારો છે. જો તને યોગ્ય લાગે અને તને વાંધો ન હોય તો આપણે મિતેશ સાથે તારું સગપણનું વિચારીએ. હા બિંદિયા, મેં તને વાત કરી હતી ને કે તારા અંકલ કોઈ છોકરા માટે વાત લઈને આવ્યા છે માગું, તો એ આ મિતેશ જ છે અને બહુ સારો એવો બિઝનેસ છે, સારો એવો પરિવાર છે એમનો અને જાણીતામાં જ છે. અત્યારે એના મમ્મી પપ્પા કે કંઈ છે નહીં કોઈ, પણ સારું ઠેકાણું છે બેટા. કાકી, તમને બાને કાકાને બધાને જો યોગ્ય લાગતું હોય તો મને કાંઈ વાંધો નથી. એમ ને બેટા, હવે તને શું લાગે છે? પણ અંકલ, આ વાતની તમે તો મને કઈ વાત ન કરી આ બાબતે. બેટા જો તું મને તારા ફાધરની સમકક્ષ ગણે છે ને? જ્યારથી તમને મળ્યો છું ને એક ફાધર તરીકેની ફિલિંગમાં જ છું. બેટા એટલે જ તારી આ લાગણીને હું સમજુ છું ને, એટલે જ મારી ભત્રીજી માટે મેં તને પસંદ કર્યો છે. હવે જો નક્કી તારે કરવાનું છે. એટલે મિત, તું અહીંયા ઘરમાં અમારી સાથે જ રહેતો તને કંઈ પ્રોબ્લેમ નથી ને? ના આંટી, મને શું પ્રોબ્લેમ હોય? મને એક સારી ફેમિલી મળતી હોય અને તમને પહેલેથી ખબર જ છે, તો મારે બીજી એથી વિશે શું જોઈએ કયો? સારું બા, તો હવે આપણે લગ્નની તૈયારી કરી અને કરો કંકુના. ઓહો, આ તો બહુ મસ્ત લાગો છો, સાચું કહે. એક કામ હતું નાનું એવું. શું હતું બોલો ને? 2 મિનિટ તારો ફોન જો આપીશ ખાલી મને? અરે 2 મિનિટ શું, તમે જ ફોન રાખો ને. પણ અરે શું કામ હતું એ તો કયો. અરે એમાં એવું છે, મારે એક ટ્રાન્ઝેક્શન કરવાનું છે અને થોડું પેમેન્ટ અર્જન્ટ છે એટલે. અરે કાંઈ વાંધો નહીં, તમ તારે કરો. તો હું મારી રીતે લઈ લઉં ને થોડું ઘણું. મને પૂછવાનું થોડી હોય મિત. જો ભાઈ, પૂછવું તો પહેલા પડે, પછી તમારું કઈ નક્કી ન હોય, ગમે ત્યારે ગુસ્સો થઈ જાય. વ્યવહારે છે ને. એ તો ગુસ્સો થાય ત્યાં સુધી જ, પછી કાંઈ ના હોય, તમને ખબર છે ને. સારું ચલો. પણ હવે તારે વાર કેટલી લાગશે એ કે પેલા? બસ 5 મિનિટ, તમે જાઓ, હું આવું છું. હું અહીંયા આવ્યો એની 10 મિનિટ થઈ, હજી તું મને 5 મિનિટ નું કહે છે. મારે ઓલરેડી બી મોડું થઈ ગયો, મારે હજી એક મીટિંગમાં જવાનું છે પાછું. 5 જ મિનિટ મિત, પાક્કું આવું છું, તમે જાઓ, હું આવું છું. 5 મિનિટ ને 5. છઠ્ઠી મિનિટ નહીં થાય ને હું પાછો આવીશ હો નકર. અરે નહીં થાય. સારું. બા, હવે તમને મિત કેવો લાગે છે? બહુ ડાયો ને બહુ સારો છોકરો આપણને મળી ગયો બેટાઓ. ભગવાનની કૃપા થઈ ગઈ આપણી માથે. હા, અને બિંદિયા પણ નસીબદાર છે કે આટલો સારો છોકરો મળ્યો, તો અને એ પણ અહીંયા ઘરમાં આપણી સાથે રહીને. હા, ઈ કેટલું સારું કહેવાય. આ આવ્યો જો મિતેશ. આવ મિતેશ. એમ જોવા. હા બેટા. બસ, બેટા. સુખી થા બેટા. શું બેટા આજ તો સવારમાં વહેલો વહેલો? અરે મેં એવું છે કે મારે આજે એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે અને 2-3 બીજા પણ બહારના કામ છે. ઓહો, કામનો તો બહુ હો આમને તો. મને જરાય કામ કરવા દેતો નથી, લે સાવ નિવૃત્ત કરી દીધો મને. વાહ ભાઈ વાહ. હું કેટલી ભાગ્યશાળી છું કે મને એકને બદલે 2 દીકરા મળી ગયા. હા, હો. હે, આખા ઘરનો કંપની માથેનો ભાર ઉપાડી લીધો, વેપાર માથે ઉપાડી લીધો અને આપણા બધાના માટે ઈ બહુ સારું થયું કે મારે તો ડાબો અને જમણો 2 હાથ મારે તો મજબૂત થઈ ગયા, 2 દીકરા. કા ચાલો હવે આ ખુશાલીમાં આપણે ક્યાંક બહાર ફરવા જવાનો પ્રોગ્રામ કરીએ. આ આવી બિંદિયા. આવ બેટા, આવ. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ જય કહી. શ્રી કૃષ્ણ બેટા. બેસ બેસ. આહા, બહુ સરસ લાગે છો સાડીમાં. બેટા બિંદિયા, મારે થોડું કામ હતું. મેં તારા આંટીને ફાઇલ આપી છે, એમાં થોડાક સાઇનની જરૂર છે તારી. પણ કાકા હું શું કહું છું
કે એ બધી વાત હવે તમે મિતેશ સાથે કરી લ્યો તો સારું છે. એટલે મતલબ એમ કે હવે આ બધા કામમાંથી મને રજા આપો અને મિતેશ તો બધું સંભાળે જ છે તો એને જ કહો ને. એ તો તારી સારી વાત છે બેટા, પણ સાઈન તો તારી કરવી પડશે ને. હા હું કાકા સાઈન તો કરી દઈશ પણ મિતેશ એકવાર જોઈ લે ને એટલે પછી કરી દો. કઈ વાંધો નહીં, એમાં શું છે? બરાબર ને બા? સારું ને, એક સાથે બે ચેક કેવો કરે. ડાયો છે, જોયું કેટલી જવાબદારી ઉપાડી લીધી. હા. તારા માથેથી એ ભાર ઓછો કરી નાખ્યો આવો. છોકરાએ, હે? અને છોકરા બેઠા હોય એટલે તમારા લોકોને ટેન્શન લેવાની શું જરૂર હોય કયો બીજું? બરાબર છે સાચી વાત છે. બેટા, એકદમ બરાબર છે. તો મિતેશ બેટા, હમણાં તું એટલો બધો બિઝી થઈ ગયો છો ને કે તું મને ટાઈમ નથી આપતો. હમણાં તમને ખબર જ છે કે કામકાજ કેટલા છે. એ બધું ઠીક, થોડુંક શેડ્યુલ ચેન્જ કર અને જો જેટલી મીટિંગ હોય ને એમાંથી એકાદી મીટિંગ રદ કરીને મને ટાઈમ આપ. ક્યારે આપીશ ટાઈમ બોલ? હું તમને ટાઈમ આપી દઈશ ને, મને તમારા ખબર જ છે ક્વેશ્ચનની. હું તમને બધા આન્સર એને આપી દઈશ. કેટલો સમજુ છે. પણ જેમ બને એમ જલ્દી ટાઈમ આપજે મને હો. જલ્દી જલ્દી આપી દઈશ તમ તારે. તો ભલે હું જાઉં બા, મારે લેટ થઈ છે. હા હા બેટા, કાંઈ વાંધો નહીં. ભલે બરોબર ભલે. છે? ભલે. બા ખરેખર મિતેશ છે ને તે બહુ જ સારા છે અને કાકા કાકીએ મારા માટે જે છોકરો ગોઈતો છે ને, ખરેખર મિતેશ બહુ સારા છે અને તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અરે અરે બેટા, હા એમાં ઉપકાર ન હોય, આ તો અમારી ફરજ છે ને, તું તો અમારી દીકરી છો. અને બા તમને ખબર છે ને, લગ્નમાં પણ કાકા કાકીએ મને ક્યાંય પણ મા બાપની કમી મહેસૂસ જ નથી થવા દીધી. પણ બેટા, અમારે હવે જે છે તું અને મિતેશ બે જ જણા છો, બીજું ક્યાં કોઈ છે અમારે, હે? અને તુંય ભાગ્યશાળી છે ને મારા દીકરા. હા સારું, ચાલો મારે થોડુંક કામ છે, હું જાઉં અને તમે પછી આવો. હા હા હા. હું પણ જતો હોઉં, હા? હા કઈ વાંધો નહીં કાકા. આ કેટલા વાગ્યા? આ મીત કેમ હજી નો આવ્યો? તમે ફોન કર્યો તો કે નહીં એને? મેં એને ફોન કર્યો અને ફોનમાં ધમકાવ્યો પણ ખરો. એને મને આવવાનું કીધું છે, બસ હવે 5 મિનિટમાં આવવો જોઈએ. શું 5 મિનિટમાં? એમ નહીં, હા અચાનક સાઈન કરવાનું ને એ બધું એના હાથમાં ક્યાંથી આવી ગયું? અને એટલે તને બોલાવ્યો ને, તું આમ મુશ્કેલાઈ જામાં. એ છે ને કદાચ એવું બને કે બધાની હાજરીમાં એવું નાટક કરતો હોય. શું નાટક? એક તો આપણો જ પાયલરીઓ અને આપણી જ સામે થાય. તારી વાત સાચી છે, પણ આપણે એનું અત્યારથી એમ ખોટું નહીં લેવાનું, કારણ કે કંઈક બીજી વસ્તુ હોય, જ્યાં સુધી આપણે જાણીએ નહીં ને ત્યાં સુધી આપણે કેમ એના વિશે કહી શકીએ. અને એવું હશે ને તો તને ખબર છે ને કે આપણે આમ ચપટીમાં ઉડાડી દેશું એને. ચપટીમાં ઉડાડી દેશું. જો અત્યાર સુધી આપણે જેમ કહેતા હતા ને એમ ઈ કરતો આવ્યો છે, એમાં તો કંઈ ફેરફાર થયો નથી. આજે એનો વર્તન એવું જોવા મળ્યું આપણે, તો આપણે તાત્કાલિક એમ કેમ માની લેવું કે એ આપણાથી વિરોધ થઈ ગયો છે? એટલે તું જરાય ચિંતા ન કર, એને આવવા દે, એમને આવી જશે ને એટલે આપણું બધું ક્લિયર થઈ જશે. આ તો એક કામ કરો, ફોન કરો એને પાછો. અરે પણ હવે શું કામ ફોન કરીને ડિસ્ટર્બ કરવો જોઈએ એને? એ આવે છે. પણ એ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. તું ટેન્શન ન લે, અમને આવશે ને. આવી ગયું. હા, આવ મીત. શું કામ હતું એવું બધું ઇમરજન્સી? તમને ખબર તો હોય અત્યારે મારી પાસે ટાઈમ જરી ગઈ નથી, ખબર છે ને તમને? તો શું કામ ડિસ્ટર્બ કરો છો? મીત, આ તું કેવી રીતના વાત કરસ? શું નોર્મલ તો વાત કરું છું. નોર્મલ વાત છે. શું કામ હતું એ બોલ, હાલો. સારું, ચાલ જે હોય તે. પણ હવે લાગે છે કે બિંદિયા પૂરેપૂરી તારા કંટ્રોલમાં આવી ગઈ છે આજના વર્તન ઉપરથી તો હો. બેટા 2 મહિનામાં તે ખરેખર એને કંટ્રોલમાં લઈ લીધી ને એ એમને ગમ્યું. એમાં આજે સવારે તારી સાથે જે વાત થઈ એમાં શરૂઆતમાં તો અમને એમ થયું કે તું કદાચ અમારી વિરોધ જાય છે, પણ પછી અમે બંને જણાએ વિચાર્યું કે ના, તારું કામ તો પાકું છે. અમે તને જેના માટે અહીંયા સુધી લઈ આવ્યા ને એ હવે એવું લાગે છે કે થઈ જશે. હવે આપણે કાંઠે પહોંચી ગયા છે, બસ મંજિલની રાહ છે. તો બેટા હવે ફાઇનલી બધી ક્યારે આપણે કરીશું દસ્તાવેજ ને બધું? શેનો દસ્તાવેજ? એટલે શેનો દસ્તાવેજ એટલે? એટલે ઓલું તમે જે બધું મને કીધું તું કે કાગળિયા અમારા નામે કરવાના. હા, યસ. તો હજી વાર છે ને? શનિવાર હવે હજી વાર છે. એટલે બેટા એટલે શેની વાર છે? તું ચોખવટ કર ને ભાઈ. જો
તમે લોકોએ મને કીધું હતું કે તારા મેરેજ થઈ જાય એટલે બધી પ્રોપર્ટી અમારા નામે કરી દેજે, પણ ઈ કરી દેજે, હજી કરી નથી. અને હું વિચારું છું અને આજે વિચારીશ. બેટા એમાં વિચારવાનું ન હોય. જો હવે અમારે ઇંતજાર છે ને અમારાથી સહન નથી થતો. 2 વર્ષ તમે રાહ જોઈને માથે પાછા 2 મહિના તારા થઈ ગયા. એટલે હવે અમારે ઇંતજારનું કઈ પૂરું નથી. તો અમને પરીક્ષા ના લેવાની ઇંતજારની તું. હા? પણ જો આટલા બધા પૈસા હોય એટલે પરીક્ષા તો થાય જ. અને મને તો એવું લાગે છે કે તમે આ સપના થોડાક જોવો છો તો થોડાક લિમિટમાં કરી નાખો તો સારું છે. લિમિટમાં મીન્સ એટલે તું હવે શું કહેવા માંગે છે? એટલે કહેવા એ જ માંગુ છું કે તમે જે સપના જોવો છો ને પ્રોપર્ટીના, એ હવે ભૂલી જાઓ. મિત, મિત તું એ ન ભૂલતો કે તું ક્યાંથી આવે છે, તારું ખાનદાન શું છે, તારી હેસિયત શું છે, તને ખબર છે ને? તો એ તું ભૂલીને જતો. એટલું મગજમાં યાદ રાખજે. તો તમે એ પણ યાદ રાખજો કે મને લઈ આવવાવાળા તમે બે જ છો. હા તો અમે અહીંયા સુધી લઈ આવવા વાળા અમે છીએ. અમે હા, અને જેમ લેવા ને એમ એથી કાઢતા એમને આવડે છે. તો હવે એ મેળ નહીં આવે તમારા બેનો. એટલે તું કેવા શું માંગે છે? તમે આટલો ટાઈમથી બિંદિયા અને બાની સાથે રહ્યો છો તો તમને એટલી ખબર નથી પડતી તમારા માણસે છે કે નહીં? આવ તું છે ને આ માણસાઈની ને બધી વાતો છે ને એ તડકે સૂકવી દે. એનું કઈ કામ નથી. તને જેના માટે અહીંયા લઈ આવ્યા છીએ બસ તું એ કામ કરી અને તું અહીંથી રડતો થઈ જા. અને તારા લાગણી વાળા બધા મૂકી દેવા. તો લાગણી વેળા તો મેં હવે મૂકી જ દીધા છે હવે. કેમ કે જો આટલા ટાઈમમાં તમારામાં નું આવ્યું ને તો મારામાં તો નો જ આવે. અને મારે તો હજી 2 મહિના જ થયા છે, બરાબર ને? કે બા અને બિંદિયાએ તમને આટલો પ્રેમ આપ્યો તો તમને એની કદર નથી, તમે એનાય નો થયા તો મારા થાહો. જો સાંભળ, એ અમારા સગા છે. હે, અમારે એની સાથે પ્રેમ કરવો કે દુશ્મની કરવી એ અમે નક્કી કરીએ. બિંદિયા સાથે કે મારી માં સાથે અમને કોઈ જાતની લાગણી છે જ નહીં, હતી નહીં, રહેવાની નથી. સમજી ગયો તું? એટલે તમે હજી નક્કી કરશો, પણ ઈ નો ભૂલતા હો કે આ પ્રોપર્ટીના કાગળિયામાં સાઈન કરવાનું મારે છે. જો હું એમ કહીશ ને કે હું નક્કી કરીશ તો તમારે સપના જ જોવાના છે અને આમ જ બેઠું રહેવાનું, બરાબર? તો તું અમને ધમકી આપે છે? ચોખ્ખી. મિત તું લિમિટમાં રહે ને તો વધારે સારું છે. હું ઈ જ કહેવા માંગુ છું કે તમે તમારી લિમિટમાં રહ્યો ને તો વધારે સારું છે. મને લાગે છે કે હવે તું છે ને હદ વધારે ઓળંગી રહ્યો છે. તો કાલે સવારે મારે દસ્તાવેજ મારા નામે કમ્પ્લીટ જોઈએ. તને હું 24 કલાકનો ટાઈમ આપું છું. ઓકે, અને નો થાય તો તો જોશું જોઈ લે. શું થાય છે તું જોઈ લેજે. ઓકે, તો હું પણ જોઉં છું કે તમે 24 કલાકમાં શું કરી લ્યો છો. પણ ઈ નો ભૂલતા કે તમારી 24 કલાક પૂરી થશે ને એટલે ભેગી મારી પણ ચાલુ થશે. એટલે વિચારીને પછી હાલજો. મને બધું વિચારીને તને લીધો છે. બાકી બિંદિયાને અને બાને હું દુખી તો નહીં જ કરું. ઈ તમને એટલા પ્રેમથી રાખે છે, તમને બધી રીતે. બિંદિયા તો તમને બાપની જેમ ગણે છે ને અને તમને માની જેમ, તોય તમને કદર નથી. એ કદરવાળી હવે છે ને તારું આ ભાષણ બંધ કર અને અહીંયાથી જવા દે. તને કાલ સવાર સુધીનો ટાઈમ આપ્યો છે. બધા કાગળિયા અને બધી પ્રોપર્ટી અમારા નામની થઈ જવી જોઈએ. નીકળ આ ઘરમાંથી. સાંભળ, હજી એક વાત સાંભળતો જા. તું કઈ અમારી વાત નહીં માને ને તો તને ખબર છે ને અમે તને બધા પાસે ઉઘાડો પાડી દેશું. તારી હેસિયત શું છે એ બધાને કહી દેશું. અમે બહુ ઊંચી ઊંચી કરી છે ને, ખાનદાન છે, નામ છે તે. ભૂખડી બારસનો દીકરો છે તું. હું તો ફૂકડી બારસનો દીકરો છું, બરાબર ને? હા. તમે મને લઈ આવ્યા છો, બરાબર ને? યસ. હા, આજ કહેવાનું ખાલી. આ તો કહેશું ને. હા, શું કહેશો? એ જ શું કે તું ભૂખડી બારસનો દીકરો છો, તારી પાસે કાંઈ નથી. તો મને તો પૂછશે ને બાને બિંદિયાની કે મિત તમને કોણ લઈ આવ્યું? હું ઈ કહીશ. ઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે શું કેવું શું નહીં એ અમે લોકો જોઈ લેશું. તું અત્યારે નીકળ અહીંથી. તો મને જે કહો છો ને એ શબ્દ કાલે તમારી ઉપર લાગુ ન પડે ને એ વિચારીને હાલજો બે, બરાબર છે? જો હું મારી લિમિટ ભૂલી ગયો ને તો બેયને આ ઘરમાંથી બસ. બરાબર? વધારે આપણે બોલતો નહીં એક શબ્દ. આ તો ભાખડને મોઢું આવ્યું. મને એવું લાગે છે કે આ છોકરાને આ ઘરમાં લઈ આવી અને આપણે સૌથી મોટી ભૂલ કરી છે. પણ વાંધો નહીં, આપણે આપણી ભૂલ આપણે સુધારીશું. ખર્ચું શું હવે મને ઈ ટેન્શન આવે છે. તું ચિંતા ન કર.
જોઈએ છે કાલે આપણે શું કરીએ. કેમ બેટા આજની તબિયત સારી નથી? કઈ મૂડમાં નથી તું? ના ના બસ સારું જ છે. કઈ બોલતો ખરી પણ. શું બા? આવો બેટા. વાહ, હા? મારે તમારી સાથે એક ગંભીર વાત કરવી છે. હા તો બોલ ને બેટા, શું છે? જો બા, તમે મારી વાત શાંતિથી સાંભળજો. આપણી કંપનીના CEO નો મારા પર હમણાં ફોન આવ્યો હતો. એને મને કીધું કે કંપનીમાં 2 કરોડનો ઘોટાળો થયો છે. અને એ ઘોટાળો કોને કર્યો ખબર છે તમને? કોણ કર્યું? મિતેશે. અત્યાર સુધી આપણે મિતેશને સારો સમજતા હતા, સજ્જન સમજતા હતા, પણ આટલો બધો ઘોટાળો કરી નાખશે એ વાતની મને આશા નહોતી. ના બેટા, આ વાત મારે ગળે નથી ઉતરતી હો. જો બા, મિતેશ કોઈ દિવસ આવું કરે જ નહીં. તમે કહો છો એ બધું સાચું, પણ મારે પણ તમને એક વાત કરવાની છે. હા બોલ ને. અમે તમને જે વિદેશની વાત કરી હતી ને, હા કે અમારા કુટુંબમાં મારા રિલેટિવનો કોઈ સગો છે, હા પૈસાવાળો છે, મા બાપ નથી, પણ હકીકતમાં એ અમે લોકોએ સાવ ખોટું બોલ્યું હતું તમને. તો ખોટું બોલવાનું કારણ શું? એટલા માટે કે છોકરો અમને સંસ્કારી સારો લાગ્યો. અમે એમ લાગ્યું કે ગરીબીની વાત કરશું તો કદાચ તમે ઠેકાણું ન કરો. એટલે અમે તો ખોટું બોલીને એને આ ઘરમાં લઈ આવ્યા. અને હે છોકરો જ આવો નીકળો એવું અમે નતું થયું. અરે બેટા, તમે આટલું બધું જાણતા હતા તોય તમે બિંદિયાની જિંદગી બગાડી? હે, આટલી બધી બનાવટ આપણી દીકરી આરે કરી તમે? તમને જરાય વિચાર ન આવ્યો? અરે બા, એવું નથી. અમે એને ઓળખતા હતા, પણ અમને બધી ખબર હતી એની, પણ એ સુધરી ગયો તો. બા, હવે બધી જૂની વાતો ભૂલી જાઓ. અમારાથી ભૂલ થઈ ગઈ છે, પણ આપણે ભૂલને સુધારવાની છે. આપણે અત્યારે છે ને બિંદિયાનું છૂટું કરવાનું છે નાથી. વાહ 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 વાહ, સરસ. તમારે સાચું બોલવું હવે ખોટું બોલવું પડે, એટલે એ તો કઈ તમારી પાસેથી શીખે. મિતેશ, આ કાકા ને કાકી શું બોલે છે? જો બિંદિયા, પહેલા તો એના માટે સોરી, અને બા તમારી પણ માફી માંગુ છું કે અમુક વસ્તુ મારે પણ ખોટી બોલવી પડી હતી. પણ હું ખોટું બોલ્યો તો એ હું એમને નહોતો બોલ્યો, મને બોલાવડાવ્યું હતું. અને બિંદિયા, મને મેન રીઝન છે ને એમાં તારા અંકલ, એને જ મને કીધું હતું. શું વાત કરે છે તું? આટલી હદે ખોટું બોલે છે તું? કેમ રિએક્શન કેમ તમારા ચેન્જ થઈ ગયા? મિતેશ, અમારા રિએક્શનની ચિંતા ન કર, તું તારા રિએક્શન ચેન્જ કર. તને ખબર છે તે શું કર્યું છે ફ્રોડ? અને હવે તું પકડાઈ ગયો એટલે તું હવે અમારા ઉપર બધો આરોપ નાખવા માંગે છે. તું હજી આવ્યો એને 4 દિવસ થયા છે, બરાબર? અને અમે લોકો વર્ષોથી આ ઘરમાં છીએ. અચ્છા, અને એવું છે. બિંદિયા અમારી દીકરી છે, એટલે તું એની પાસે અમારું ખોટું બોલીશ એટલે એ માની લેશે એવું તું માને છે? અચ્છા, તો ચલો, તમે તમારી જગ્યાએ સાચા છો, બરાબર બિંદિયા? પણ બા, તમે ખાલી એકવાર એને એવું પૂછી જોવો કે ઈ જ્યારે એ લોકો પૈસા બિંદિયા પાસેથી લઈ જાય છે, ચેકમાં સાઈન કરાવે છે ને, એમ કહે છે કે મારે કામ માટે જોઈ છે, હા, ખાલી એને કહો કે એક ચેકનું પ્રૂફ આપી દે કે અમે આના માટે યુઝ કર્યા છે પૈસા. એ પ્રૂફ માંગવાનો હક તને નથી. ઓકે, મારો નથી, બિંદિયાનો તો છે ને બા. હા છે જ ને. કેમ? બિંદિયાએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે અને અમે ક્યારેય એનો વિશ્વાસઘાત નથી કર્યો. ઓ, વિશ્વાસઘાત નથી કર્યો? પાક્કું છે ને? શ્યોર જ છો ને? શ્યોર. તો બા, મારે કેવું તો ન જોઈ, પણ તમારા ઘરમાં મને બિંદિયા સાથે લગ્ન કરવાનું નક્કી કરવાવાળા જે અંકલ છે ને, એને ખાલી લગ્ન માટે નહીં પણ તમારી બધી પ્રોપર્ટી માટે મને બિંદિયા સાથે લગ્ન કરાય. શું વાત કરું છું? પૂછી જોવો. હા બા, હવે છે ને આ આવું જ બધું બોલશે. એને અમે પ્રોપર્ટી માટે લગ્ન કરાવ્યા છે, હમણાં એવું કહેશે કે અમે એને કીધું તું કે તું લગ્ન કરી લે, બિંદિયાને ફસાવી લે, પછી એના બધા કાગળિયા છે એ અમારા નામે કરી દેજે. ઘણું બોલશે, એવું બધું બોલશે. કારણ કે એ પકડાઈ ગયો છે અત્યારે. બા, બા. આ માણસ પકડાઈ ગયો છે એટલે આ બધા મોટા બહાના બનાવે છે, અને તમે લોકો એના ઉપર વિશ્વાસ કરશો? તું 2 કરોડનો હિસાબ પેલા બાને દે. એટલે આ 2 કરોડનો હિસાબ મારે દેવાનો કે તમારે દેવાનો? એ તો બિંદિયા નક્કી કરશે. બિંદિયાને ખબર જ છે બધી. કઈ વાંધો નહીં. હા કાકા,
મને સારી રીતના ખબર છે કે 2 કરોડનો હિસાબ મારે કોની પાસેથી કઈ રીતના લેવો. રાઈટ. તો બેટા કહી દે બાને કોની પાસે લેવાનો છે. બસ કાકા કાકી હવે તમે બસ અહીંયા જ સ્ટોપ કરી દો. સ્ટોપ કરી દો એટલે તમે ત્રણેય જે રમત રમી રહ્યા છો એ મને વાતની બધી ખબર છે. રમત? કોણ રમત રમી રહ્યું છે બેટા? હા બા, આ ત્રણેય આપણને દગો દઈને મારી સાથે મિતના લગ્ન કરાવ્યા છે ખાલી પ્રોપર્ટી માટે. જો વિદ્યા, તું આ છોકરાનું સાચું માનતી હોય ને તો ભૂલી જા કે ઈ સાચું બોલે છે અને તને અમારા પર વિશ્વાસ નથી. બસ કાકી બસ, હવે આ બધા ખોટા દેખાડા બંધ કરી દો, કારણ કે મેં મારા કાને સાંભળ્યું છે તમને ત્રણેયને વાત કરતા. ક્યારે? જ્યારે તમે લોકો ત્રણેય ઉપર વાત કરતા હતા ત્યારે હું બસ ત્યાંથી નીકળતી હતી અને તમારા ત્રણેયની મેં વાતો બધી સાંભળી લીધી છે અને મને બધું સમજાઈ ગયું છે કે આ શું થાય છે બધું. અને બા, કાકા કાકી આપણા ભેગા 2 વર્ષ ત્યાં રહી છે અને તોય પણ એને આપણી સાથે લગાવ નહીં, બસ પ્રોપર્ટી જ જોતી હતી. અને મી જે 2 મહિનાથી આપણી સાથે રહી છે તેને આપણી સાથે લગાવ થઈ ગયો છે અને આ લોકોના અગેન્સ્ટ થઈને આપણા માટે તે જેલ જવા માટે પણ રેડી છે. શર્મા, તને જરાય શરમ ન આવી? તારા ઘરમાં જ તે આવું કર્યું હે? જે થાળીમાં તે ખાધું એમાં તું થૂક્યો? અરે શર્મા, આ તારું જ છે, આ બધી ધન દોલત અમે બધું તારું હતું, તોય તમે મારી સાથે આવી રમત રમ્યા હે? અરે શરમના માર્યા બેઠા છો શું? ઊભા થાવ. શરમ નથી આવતી તમને? ઊભા થાવ મારા ઘરમાંથી અને નીકળો બહાર. બા, શરમ તો તમને આવી જોઈએ. શરમાતા છે ને કાઢી મૂકતા ઘરમાંથી બહાર. મારો દીકરો મોટો સ્વર્ગવાસ થયો ને અને મેં તને જે બોલાવ્યો ને ઈ જ મારી મોટામાં મોટી ભૂલ છે. અરે જા શર્મા સાલા, નીકળ મારા ઘરમાંથી બહાર. તું લાયક જ નથી આ ઘરમાં રહેવાને. અમે પણ ઘર છોડીને જઈએ છીએ. અમે પણ આ ઘર માટે લાયક નથી. ચાલ ભાવિકા, ચાલ. નીકળો. ઊભા છો શું? બા દિવ્યા, ભાગ તો મારો પણ છે, એ લોકોની જેટલી ભૂલ છે એટલી મારી પણ છે. તો તમે જે સજા દેશો મને મંજૂર છે, હું ના નહીં પાડું. ના બેટા, તે જે માફી માંગીને પસ્તાવો કર્યો ને એ તારી સારામાં સારી વાત છે. અરે એ મારા હતા તોય મારા ન થઈ શક્યા અને તું અમારો નહોતો તોય અત્યારે તે અમારા થઈને બતાવ્યા. વાહ દીકરા, તું એવું કઈ મનમાં ન લાવીશ. હા મી, તમે ભૂલ તો કરી છે, પણ ભૂલથી પણ મોટો જે તમે પસ્તાવો કર્યો છે ને એ મોટો છે. અને મેં તો કાલ રાતે જ્યારે તમારી વાત સાંભળી ને ત્યારે જ તમને માફ કરી દીધા. અને હા, સાચા દિલથી હું તમને મારા પતિ માનું છું અને મી તમે પણ હવે મને સાચા દિલથી અપનાવી લે.